ગાંધી બાપુ, રોજ સાંજે આ ફોટા પાસે આવીને હું બેસું છું, પણ આ રાષ્ટ્રપિતા મારું સાંભળતા જ નથી. મારે તમને મળવું છે, મારે તમને કેટલું બધું કહેવું છે, મારે તમારી પાસેથી કેટલું બધું સાંભળવું છે. ઓ ગાંધીજી, તમે મારા સપનામાં રોજ આવો છો, મને તમે ક્યારે રૂબરૂ મળશો? જલ્દી આવો બાપુ, નહીતર હું તમારી સાથે કીટા કરી નાખીશ. પ્લીઝ બાપુ, હવે આવો ને, આવો ને. माटी पुकारे तुझे, देश पुकारे, आजा रे अब आजा रे, भूले हम राह हमें राह दिखा दे, आजा रे राह दिखा दे. ऐनक पहने लाठी पकड़े चलते थे वो शान से, सालिम कांपे थर 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 सुनकर उनका नाम रे. हो कद था उनका छोटा सा और सरपट उनकी चाल रे, दुबले से पतले से थे वो चलते सीना तान गे. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. જો બેટા, આંખો ખોલ, હું તારી સામે છું. ઓ ગાંધીજી, યસ, સાચે જ. હા, હું ગાંધી છું. હિન્દુસ્તાનમાં કોઈ રડે એ મારાથી જોવાતું નથી, પણ બેટા હું આવું છું ટૂંક સમયમાં તને મળવા. ઓકે, હવે રડતો નહીં. હા હા બાપુ, જલ્દી આવજો હો, ટાઈમ લઈને આવજો હો, મુન્ના ભાઈને લેતા આવજો હો. એ બાપુ આવજો. યમરાજા, આપની આ સમસ્યાનો કોઈ અંત જ નથી. આજ 69 વર્ષથી એક આત્માને તમે મોક્ષ નથી આપી શક્યા. આ તો સરાસર અન્યાય કહેવાય યમરાજા, અન્યાય. પણ આપણે શું કરીએ ચિત્રગુપ્ત? યમલોકના કાનૂનથી મારા હાથ બંધાયેલા છે. કોણ જાણે કેમ સત્ય અને અહિંસાને સાર્થક કરનાર, મીઠાની મુઠ્ઠી ભરીને હિંદને આઝાદ કરનાર આ મહાત્માને આપણે આઝાદ નથી કરી શક્યા. અફસોસ, અફસોસ, બેહદ અફસોસ. મોહનદાસ કરમચંદ ગાંધી 69 વર્ષથી આ માણસના સિદ્ધાંતોને પૃથ્વી લોક પર કોઈ ખોડિયું સ્વીકારવા તૈયાર નથી. અને જ્યાં સુધી ગાંધીના સિદ્ધાંતોને કોઈ સ્વીકારશે નહીં, ત્યાં સુધી હું ગાંધીને મોક્ષ નહીં આપું, ત્યાં સુધી હું મોક્ષ નહીં આપું. સદ્દામને 13 સેકન્ડમાં મોક્ષ મળી ગયો. લાદેન અને અફઝલના એડવાન્સ બુકિંગ છે, અને ઓહ ગાંધી, આઈ એમ હેલ્પલેસ. ચિત્રગુપ્ત, આઈ એમ હેલ્પલેસ અબાઉટ મિસ ગાંધી. ઓકે મહારાજ, સાંજના 5:30 થઈ ગયા લાગે છે. પ્રાર્થનાનો સમય થઈ ગયો. એ સાંભળો, નરસૈયાનું એ પદ, એ જ લાઠી, એ જ પગલા. યમરાજા, તમને સંભળાય છે? તમને સંભળાય છે? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય, પર દુખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ
ભજન તો તેને કહીએ. કાં યમરાજા, કેમ ઉદાસ છો? બાપુ, હવે અમારી ધીરજ ખૂટી ગઈ છે. તમે પૃથ્વી લોક ઉપર 15 દી પાછા જાઓ. તમે ભૂલથી કંઈક ભૂલ કરતા હો તો જ તમને અમે મોક્ષ આપી શકીશું. પ્લીઝ, અધરવાઇઝ આઈ કેન નોટ ડુ એનીથિંગ. યમરાજ, જે ભૂલ આખી જિંદગીમાં ન થઈ એ શું 15 દિવસમાં થશે? પણ તમારી ઈચ્છા જ છે તો મને પૃથ્વીલોક પરથી એક ભૂલકાનું સરસ નિમંત્રણ છે. ચાલો જોતો આવ મારું આઝાદ હિન્દુસ્તાન કેવું છે, શું કરે છે. ફરી પાછું આ હિન્દુસ્તાન પર જન્મ લેવા જેવું છે કે નહીં? વેઇટ મિસ્ટર ગાંધી, યુ કેન નોટ ગો એલોન. ભારતની ભૂમિ પર તમારું એકલું ફરવું સલામત ભર્યું નથી. શું વાત કરો છો ચિત્રગુપ્ત? જી હા બાપુ, એટલે તમારા ડિફેન્સ માટે હું 2 ચાપલી આઈટમો મુન્નાભાઈ અને સર્કિટ ને સાથે મોકલું છું. કમોન મુન્ના, कमन सर्किट, गो विथ बापू. ए बापू, ये चित्रगुप्त बिल्कुल सही बोलेला है. अपुन का इंडिया बहुत आगे निकल गया है. बोले तो तुमको 3 गोली मारी, राइट? इंदिरा गांधी को स्टेन गन से उड़ाया और राजीव गांधी को बॉम्ब ब्लास्ट से. बोले तो हुआ कि नहीं देश का विकास? और बापू, अब 1 नहीं 2 नहीं, एक साथ सीरियल ब्लास्ट होते. सीरियल बोले तो सर्किट के इंडिया में भ्रष्टाचार का भी एक लेवल है. देखो बापू, इंडिया जाने से पहले जितना अच्छा मूड है ना तुम्हारा, वो आते समय खलास. सर्किट शांत था. सर्किट ने बोल दिया सो बोल दिया, अब तुम्हारी मर्जी. चलो ये चित्रगुप्त बापू को लेकर निकलता है. इंडिया का विवेकपूर्ण अभ्यास करना है, विवेकपूर्ण. यमराजा, इधर कुछ लफड़ा हो ना तो मोबाइल करने का, और बच्चा लोग उधर भी कुछ लफड़ा हो ना तो मुंजाने का नहीं. मुन्ना भाई है ना? ए बापू, सबसे पहले इंडिया में क्या देखना चाहोगे? સૌથી પહેલા મને સંસદમાં લઈ જાઓ. મુન્ના, મારે દિલ્હી જવું છે. જોવું છે કે આ દેશના નેતાઓ કઈ રીતે સંચાલન કરે છે. ओके बाबू, बोले तो आप चलते हैं दिल्ली. અધ્યક્ષ મહોદય, જો અફઝલને ફાંસી દેવાશે તો આખા દેશમાં રોંગ મેસેજ જશે. આહા, વાહ નેતાજી, કાશ્મીરમાં રોજ પંડિતોની કતલેઆમ થાય છે ત્યારે તમારા દેશમાં રોંગ મેસેજ નથી જાતા? પણ સાહેબ, અફઝલ હજી જુવાન છે. અફઝલના મા બાપને કોણ પાડશે? અફઝલની ભૂલને માફ કરી દો. શરમ કરો, શરમ. આ લોકો અફઝલને બચાવવા નથી માંગતા, પોતાની સરકાર બચાવવા માંગે છે. સરકાર, અમારી સરકાર પર આરોપ ન કરો. તમારી સરકારે 800 કરોડના કૌભાંડો કર્યા છે. તમારી સરકારે 1500 કરોડના કૌભાંડ કર્યા છે. ને તમે ઘાસચારામાંથી રૂપિયા ખાઈ ગયા. તમે શહીદોના કફનનાય મૂક્યા નથી. એ તમે ખાંડમાંથી ખાઈ ગયા છો, રેવા દ્યો. તમે હવાલાકાંડમાંથી લઈ ગયા. અને તમે હોટલમાં પીને પકડાયા હતા, યાદ છે? ને તમે લંડનમાં ક્યાં હખડાડ્યા હતા? રેવા દેજો ને યાર. હે રામ, આ હાલત મારા દેશની સંસદની. ए बापू, इन लोगों ने इस सारे देश को दीमक की तरह चाटा है. बापू, एक बार तुम छूट दे दो, साले सबके सबको इधर ही टपका देता हूँ. सारे देश की जनता अब उनके साथ होगी. बोले तो સાવરકર, સરદાર શ્રી રાણા કે વલ્લભ પટેલ આવશે ફરી. ભરોસો રાખ મુન્ના, ભરોસો રાખ. એ બધા જ ભારતને ફરી મહાસત્તા બનાવશે.
बापू तुम बहुत ग्रेट हो। ये भेड़ियों को देखकर भी तुम कितना पॉजिटिव सोचते हो, वरना विवेक माफ गांधी जी, अपन को तो लगता है कि कितना महंगा था पर कितना सस्ता हो गया है। तुम्हें जो बनना नहीं था वो सिरस्ता हो गया है। बापू तुम्हारा हुआ है क्या, तुम्हें कहाँ खबर, कुर्सी तक पहुँचने का तुम रास्ता हो गया है। सॉरी पब्लिक, लेकिन सर्किट जब बोलता है सच बोलता है। મુન્ના, મને સંસદની બહાર લઈ જા, અહીંથી લઈ જા. हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमें स्वाभिमान दो, हमारी ओर ध्यान दो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमें स्वाभिमान दो। हमारी ओर ध्यान दो. સર્કિટ, આ શેનું આંદોલન છે? ચાલ તો જરા પૂછીએ. બેટા, આ ક્યા મુદ્દા પર ઉપવાસ આંદોલન છે? નમસ્કાર દાદા. કારગિલમાં માર્યા ગયેલા શહીદોની અમે વિધવા પત્નીઓ છીએ. શહાદતની કોઈ કિંમત તો હોય નહીં દાદા, પણ આ દેશના ભ્રષ્ટ નેતાઓએ શહીદોના પરિવારને આપેલી જમીન અને પૈસાનું પણ કૌભાંડ કરી નાખ્યું છે. એટલે અમે ઉપવાસ પર ઉતર્યા છીએ. હવે અમારું કોઈ નથી, હવે અમારું કોઈ નથી. બસ દીકરી, રડ નહીં. બીજું તો હું શું કહું, પરંતુ હા, સાચી ચળવળો ક્યારેય નિષ્ફળ જાતી નથી, ક્યારેય નહીં. હા, સફળતામાં થોડું વહેલું મોડું જરૂર થાય છે, પણ અંતે તો સત્યમેવ જયતે. મુન્ના, સંસદની આસપાસ મારો શ્વાસ ઘૂંટાય છે. મુન્ના, મને શહેરના કોઈ સામાન્ય વિસ્તારમાં લઈ જા, અહીંથી દૂર લઈ જા. ले 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 तो जा, चोरी करीस कोई नहीं, चोरी करता शर्म नहीं आवती. गांधी यहाँ गुजरात में चोरी करीस, ले तो जा. સાહેબ, મને માફ કરો, મને છોડી દ્યો. જમાદાર સાહેબ, આટલો બધો શું કામ આને મારો છો? આ ભાઈએ શું ચોર્યું છે? દાદા, મને બચાવી લ્યો. 3 દિવસથી મેં કઈ ખાધું નહોતું, એટલે 2 બ્રેડ આ દુકાનમાંથી ચોરી છે. મારા પેટના ખાડાને પૂરવા માટે 2 બ્રેડની ચોરી કરી છે. દાદા, મને બચાવી લ્યો. ઊભો રહેજે. તારા ચોરી કરે છે. દાદા, તમે તમારું કામ કરો, જાઓ. પણ ભાઈ, એ પોતાની ભૂલ સ્વીકારે છે, પછી એને શા માટે દંડ આપો છો? बापू, ये प्रॉब्लम तुम्हारी समझ में नहीं आएगा. ए जमादार, ના, તે પોલીસ વાળાને સાઈડમાં લઈને શું કર્યું? કેમ એક ચાલ્યા ગયા? कुछ नहीं बापू, उसकी रोकड़ी हो गई. इस चोर को नहीं पीटने का 500 रुपया लिया उसने. હે? શું કીધું? પોલીસ વાળા ન મારવાના પૈસા લે? ये तो अच्छा हुआ धक्का खत्म हो गया, वरना अपन के इंडिया की पुलिस ब्रेड चोरी के मामले में इसका एनकाउंटर कर देती है. बोले तो इंडिया का डेवलपमेंट, इंडिया इज शाइनिंग. ए, अपना बस चले ना बापू, तो 50% खादी वालों और वर्दी वालों को इधर ही टिश्कियां कर देता. क्या बोलता है पब्लिक? સર્કિટ, આ બધા કોણ છે? આ શેની મિજબાની બધા ઉજવે છે? बापू,
तुमको बहुत दुख होगा। चलो इधर से, चलो तुम जल्दी चलो। ના પણ કે તો ખરા, આ કોઈ સ્વાતંત્ર્ય સેનાની છે? કોઈ સમાજ સેવકનું સન્માન છે? ए गांधी बापू, ये कोई समाज सेवक नहीं है, ये तो सिर्फ संपत्ति सेवक है, संपत्ति। 1300 करोड़ का स्टैम्प कौभांड करने वाला साला तेलगी बाइज्जत बरी हुआ है, उसका जुलूस है ये, उसका। હે પણ આ એક બાજુ 1300 કરોડ અને બીજી બાજુ આ 3 રૂપિયાની બ્રેડ. ઓહ, નિર્દોષ ને દંડ અને દોષિત निर्दोष। इस ब्रेड चोर के नसीब में तो पीटना ही लिखा है, क्योंकि ये साला आम आदमी है और आम आदमी होना हिंदुस्तान में सबसे बड़ा गुनाह है। ना सर्किट ना, तो याद रखजे, हिंदुस्तान ने आजादी तो सामान्य माणस थकी ज मळी छे। गांधीનું નામ તો આ દેશની પ્રજાએ આગળ કર્યું છે, બાકી ભારતને આઝાદ કરાવવા માટે સૌથી વધુ લોહી સામાન્ય માણસનું છંટાયું અને પીવાયું છે. અને હું તો આજની તારીખે પોરબંદરનો એક સાવ સામાન્ય માણસ જ છું. ए बापू, इमोशनल नहीं होने का क्या? तुम अगर इमोशनल होएगा ना तो फिर अपुन की खोपड़ी हिल जाएगी, और मुन्ना भाई की खोपड़ी हिल गई ना तो तुमको हार्ट टच करने वाले सबको साला भून डालूंगा। चलो अब तुम्हारा मूड चेंज करता हूं, तुमको एक ऐसी जगह ले जाता हूं जिधर अपुन फ्रेश होता है। तुमको कैसे लगेगा मालूम नहीं बापू। ए सर्किट, बोले तो डांस। चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले, मेरा चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले, बर्बाद हो रहे हैं जी, बर्बाद हो रहे हैं जी तेरे अपने शहर वाले, मेरा चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले, बर्बाद हो रहे हैं जी तेरे अपने वाले। हाँ, मेरी अंगड़ाई न टूटे तू आजा, मेरी अंगड़ाई न टूटे तू आजा। कजरा रे कजरा रे कजरा रे तेरे कारे कारे नैना, कजरा रे कजरा रे तेरे कारे कारे नैना, ओ कजरा रे तेरे कारे कारे नैना, कजरा रे तेरे कारे कारे नैना। ओ मेरे नैना मेरे नैना जुड़वा नैना, कजरा रे तेरे कारे कारे नैना। મુન્ના, સર્કિટ, આ તું મને ક્યાં લાવ્યો? આ બધી કન્યાઓ કોણ છે? बापू, ये हिंदुस्तान की टॉप हीरोइन है। ये बीच में ऐश्वर्या है, राइट में मल्लिका है और लेफ्ट में बिपाशा है। ઓહો, આ બધી બહુ ગરીબ ઘરની દીકરીઓ લાગે છે. કોઈની પાસે પહેરવા પૂરા કપડાં નથી. મારા ભારતમાં હજી આટલી ગરીબાઈ લાગે છે મુન્ના, મારે ફરી प्रतिज्ञा લેવી પડશે. वेट बापू, जल्दबाजी मत करने का। ये लड़कियों ने गरीबाई की वजह से कम कपड़े नहीं पहने, ये एटम बम पूरे देश के नौजवानों को करने के लिए आई हुई है। प्रतिज्ञा मत लेना बापू, फेल हो जाएगी। આવા અશ્લીલ ચિત્રો ભારતમાં પરિવાર સાથે જોવાય છે? रे छोड़ते नहीं एक भी फिल्म को। बापू, आजकल के माँ बाप के भेजे में भूसा भर गया है। टीवी देखना सबको आता है, क्या देखना किसी को नहीं आता। पढ़ना सबको आता है, क्या पढ़ना किसी को नहीं खबर। ये सुधरे ले
और सोफेस्टिकेटेड माँ बाप आजकल अपने बेटे को 30,000 का कंप्यूटर ले देते हैं, फिर कभी देखते नहीं बेटा उसमें क्या चैटिंग करता है। 10,000 का मोबाइल बेटी को गिफ्ट में देते हैं और कभी देखते नहीं उसमें किसका SMS आता है। बापू गलत मत समझना, और हिंदुस्तान की युवा पीढ़ी लंदन स्टाइल से कपड़ा पहनती है, अमेरिकन स्टाइल से खाना खाती है, ऑस्ट्रेलियन स्टाइल से सोचती है, इंडियन स्टाइल को गाली देती है और अंत में तालिबान स्टाइल से पीटती है। बोले तो इंडिया इज शाइनिंग। सॉरी दादाजी, कहना तो नहीं था लेकिन रहा नहीं गया, इसलिए कहती हूँ कि शायद फिल्मों के द्वारा हमने युवा पीढ़ी को एक्साइट किया है। आई एग्री, लेकिन पूरे कपड़े पहन के इस खादी वालों ने, इस वर्दी वालों ने और इस खाते वालों ने जितना नुकसान हिंदुस्तान को पहुंचाया है, उतना नुकसान तो हम छोटे कपड़े वालों ने नहीं किया। कपड़े पहनने के बावजूद भी इन लोगों ने इस देश के मूल्यों को नंगा किया है, और एटलीस्ट हम जैसे हैं वैसे तो दिखते हैं। अब हमको माफ करना या ना करना आपकी मर्जी, एज यू लाइक। चक्कास, वाह मल्लिका, खोपड़ी में घुस गई तुम्हारी बात, बहुत अच्छा है। મારે કોઈને કાંઈ કહેવું નથી. મને મને અહીંથી દૂર લઈ જાઓ જલ્દી. नहीं बापू, अभी हिंदुस्तान की एक लास्ट आइटम तुमको दिखाने बाकी है. एक आदमी अभी तुमसे मिलवाना बाकी है. કોની સાથે મેળવીશ મુન્ના? હજી હજી કઈ બરબાદી જોવાની બાકી છે? ए बापू, मिलो इसे. ये है चालू प्रसाद यादव, इंडिया का कैबिनेट मिनिस्टर. देखो इसकी सवारी आ रही है. चालू प्रसाद जिंदाबाद, चालू प्रसाद जिंदाबाद, चालू प्रसाद अमर रहो, चालू प्रसाद अमर रहो. जय राम जी की. एक बिहारी भेजा मारी, दो बिहारी मगज मारी, तीन बिहारी मारा मारी और चार बिहारी सरकार हमारी. भारत की भोली भाली जनता को जय राम जी की. हे चालू जी, ये अपन का बापू है. कौन बापू? हमारे यूपी बिहार में तो कोई बापू नहीं है भाई. अरे ये अपन का राष्ट्रपिता है, गांधी बापू है. ओहो, वो साबरमती वाले बापू. अच्छा, बहुत नाम सुना है आपका. भाषण में बापू हर रोज याद करता हूं आपको, तनिक भी नहीं भूला हूं. सेक्रेटरी, बापू को पूरे इंडिया की फर्स्ट क्लास की रेल टिकट फ्री दे दो. बापू, आपके आशीर्वाद से रेल मंत्री हो ना, पूरे हिंदुस्तान को घुमा रहा. ધન્યવાદ ચાલુજી, પણ હું મફતનું કાંઈ લેતો નથી. वाह, बापू मुफ्त का कुछ लेते नहीं और ये मुफ्त का कुछ छोड़ता नहीं. वाह क्या सीन है. बच्चा है, जो मुंह में आए अनाप शनाप बोलता रहता है. आप टेंशन मत लेना बापू, जब तक हमारी सरकार सुरक्षित है तब तक हिंदुस्तान सुरक्षित है. अच्छा, चालू प्रसाद यादव नाम है, गौवा का भक्त हूँ. गौवा ने घास चारा खाया, मैंने भी खाया. घास चारा के रिमांड में जाना है. जय राम जी की, जय राम जी की सबको. चालू प्रसाद जिंदाबाद, चालू प्रसाद जिंदाबाद, चालू प्रसाद अमर रहो, चालू प्रसाद अमर रहो. हे राम. बापू, see the last movement of India. આ કોનો સન્માન સમારંભ છે સર્કિટ? बापू, ये एक कलाकार का, एक चित्रकार का सम्मान समारंभ है. એ સારું કહેવાય. ભારતમાં હજુ કલાકારોની કદર થાય છે. આ દાઢીવાળા ચિત્રકાર કોણ છે ભલા? बहुत दुख होगा सुन के बापू, बहुत दुख होगा. ये चित्रकार का नाम है एम.एफ. हुसैन. बरसों पहले इसने सरस्वती माँ का गंदा चित्र बनाया, फिर इसने सीता माँ को गलत रूप से पेश किया, और
अब भारत माँ की नंगी तस्वीर बनाई है, इसीलिए इसका सम्मान समारंभ है। फिर भी देखो इसका बाल बांका नहीं हुआ। क्यों? क्योंकि भारत माँ के कपड़े खींचने का वाणी स्वतंत्र है इसके पास। રામ રામ. કેટલા મુસ્લિમોએ હિન્દુસ્તાનને આઝાદ કરાવવા માટે પોતાનું લોહી આપ્યો, એ કોઈની ક્યાંય યાદી નથી. હું યાદ કરું છું અબ્દુલ ગફાર. ઓહ, પણ બંધ કરો આ બધું. મારે હવે કાંઈ જોવું નથી. મુન્ના ઓલા યમરાજાને કહી દે છે કે મને હવે મોક્ષ નહીં મળે. મુન્ના સરખીજ, એક કામ કરીશ, ક્યાંકથી નથુરામ ગોડસેને ગોતી આવી દે. ગોડસે સંભળાય છે અવાજ? ગોડસે. આ રહ્યો બાપુ, હું તમારો ગુનેગાર છું, મને માફ કરો. ના ગોડસે ના, પહેલી વાર તો તે તારી ઈચ્છાથી મને માર્યો હતો, પણ હવે હું તને કહું છું, મારી નાખ મને, મારા સિદ્ધાંતોને, મારા આત્માને. કમ ઓન ગોડસે, શૂટ મી. કારણ કે મારા સ્વરાજ્યની આવી અવદશા. અડધી રાતે આઝાદી મળીને, એટલે કદાચ આટલું બધું અંધારું મારા ભારતના, આટલી બેકારી, આટલો ભ્રષ્ટાચાર, આવી નગ્નતા. ઓહ, માર મને ગોડસે, જલ્દી મારી નાખ મને. હા ગાંધીજી, એટલે જ તો 30 જાન્યુઆરી 1948ની સાંજે મેં તમને મારી નાખ્યા. કારણ કે જો તમે જીવતા હોત તો ભારતની આ દુર્દશા જોઈ શકત. ક્યાં? અરે કાળજું ફાટી જાત બાપુ. અરે રોજ મરવું પડત બાપુ. આ દેશમાં દર 3જી મિનિટે એક છોકરીની છેડતી થાય છે, દર 8મી મિનિટે એક બળાત્કાર થાય, દર 1 કલાકે દહેજમાં દીકરીને સળગાવાય, દર 4 કલાકે એક ભ્રૂણ હત્યા થાય છે. બાપુ, તમારાથી આ બધું સહન થાય? થેન્ક યુ વેરી મચ. સમયસર મને મારી નાખવા બદલ આભાર તારો. આભાર. અને તમે શું જોવો છો? હજી રાહ જોઈને બેઠા છો ગાંધીની? જાગો હિન્દુસ્તાની, જાગો. કોઈ સરકાર, કોઈ પક્ષ ઉદ્ધાર નહીં કરે. હિન્દુસ્તાનનો ઉદ્ધાર તમારે જ કરવો પડશે. યાદ રાખજો, દુર્જનોની સક્રિયતા જેટલી ખતરનાક છે ને, એટલી જ ખતરનાક સજ્જનોની નિષ્ક્રિયતા છે. માટે હે ભારતના સજ્જનો, ઉઠો, દેશના મૂલ્યોને, પ્રામાણિકતાને, નિષ્ઠાને ફરી જીવતી કરો. અને યુવાનો, તમે જ, હા તમે જ હિન્દુસ્તાનને મહાસત્તા બનાવી શકશો. જુવાની આવ, બહેકીને દોરવાય ન જાતા. 1000 વર્ષ પહેલા લંડન કે અમેરિકાના ધોળિયાઓ જંગલમાં ભટકતા હતા ને, ત્યારે ભારતની આ ભૂમિ ઉપર રાજા ભોજની સુવ્યવસ્થા હતી. ઇન્ડિયા ઇઝ નોટ a poor country, but poorly managed country. ઉઠો યુવાનો, જાગો. મોહનદાસ કરમચંદ ગાંધી તમને જગાડે છે. ભારતીયો બીજાની રાહ પર ચાલવા માટે ટેવાયેલા નથી, પણ નવી રાહ બનાવવા માટે જન્મેલા છે.
ભારતની આ દશા જોઈને બહુ દુઃખી થયો છું. જાઉં છું, ક્યારેય નહીં આવું, કદી નહીં આવું. બાપુ, એ બાપુ, બધાને મળ્યા ને મને જ ભૂલી ગયા. ઓહો બેટા, સંસદ ભલે બાપુને ભૂલી ગઈ બાપુ, પરંતુ અમારા હૃદયમાં તમે અખંડ અને અણનમ છો. અમે રોજ તમારા ફોટા સામે બેસી ને પ્રાર્થના કરીએ છીએ અને ભારતના મંગલ ભવિષ્યની કામના કરીએ છીએ. બાપુ, એ લોકોના પાપે અમારાથી શું કામ રૂઠી જાવ છો? બાપુ, વી લવ યુ, વી લવ યુ. વાહ વાહ, નહીં જાઓ, બસ બેટા, તમારી ઉપર તો શ્રદ્ધા છે અને એટલે જ તો મોક્ષની ઈચ્છા નથી થતી. મુન્ના, યમરાજાને કહી દે, નથી જોતો મોક્ષ હોય. જ્યાં સુધી હિન્દુસ્તાનના ભૂલકાઓના હૃદયમાં ગાંધી સલામત છે, ત્યાં સુધી વિશ્વના કોઈ દેશની ત્રેવડ નથી કે હિન્દુસ્તાનના પાયા ડગમગાવી શકે. ચાલો બાળકો, પ્રાર્થનાનો સમય થઈ ગયો. બધા પ્રાર્થના કરીએ મંગલ ભારતની, પવિત્ર ભારતની, અખંડ ભારતની. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! माटी पुकारे तुझे, देश पुकारे, आजा रे अब आजा रे. भूले हम राह, हमें राह दिखा दे, आजा रे राह दिखा दे. ऐनक पहने लाठी पकड़े चलते थे वो शान से, सालिम कांपे थर 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 सुनकर उनका नाम रे. हो पद था उनका छोटा सा और सरपट उनकी चाल रे. दुबले से पतले से थे वो, चलते सीना तान गए.